જેતપુર સિટી વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વિતરણ થઈ રહેલ છે તેવી હકીકત જેતપુર સિટી પીઆઈ શ્રી પરમારને મળતા તેમણે તેમના સ્ટાફ મારફતે ખાતરી કરાવી અને એફએસએલ તેમજ જે જિલ્લાના આ માદક પદાર્થને સૂંઘી અને શોધી શકે તેવા આપણા લેબ્રાડોર એક ડોગ છે જેમનું નામ કેપ્ટો છે તેમની મદદ લઈ અને બોખલા દરવાજા વિસ્તારમાં સર્ચ કરતા જે બાતમીવાળા ઈસમ હતા જે શરદબેન કરીને તેમને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલ છે. તેમને અને તેમના સસરા હનીફભાઈ સિતારભાઈ રફાઈ તે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ એમ કયા વિસ્તારમાંથી એમને સપ્લાય કરવામાં આવતું હતું તેમનું પણ વીરપુર વિસ્તારના એક સાધુ છે એમનું નામ ખોલેલ છે, એના મોબાઈલ નંબર એના ડિટેક્ટ થયેલ છે અને એના આધારે એમનું પણ નામ આ એફઆઈઆરમાં ખોલી અને એમને પણ શોધવાની ગતિવિધિ ચાલુ છે. સર, જે આ માદક પદાર્થનો ગાંજો ઝડપાયો છે જેના ઘરમાંથી, તે વેચાણ અર્થે લઈ આવેલ કે અન્ય કોઈ કારણોસર લઈ આવેલ? ના, પ્રથમ જે એમનો જથ્થોની અમને ખ્યાલ નતો ત્યારે અમને એમ હતું કે પીવા માટે કદાચ લઈ આવતા હોય, પણ એ વેચાણ અર્થે જ લઈ આવતા હતા અને એમને વેચવા માટે પણ વીરપુર મુકામેથી કોઈ અવારનવાર આપી જતું હતું એમના સસરાને. એવી હકીકત પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. હવે વધુ એમના રિમાન્ડ દરમિયાન એમને સાથે રાખી અને ગુનાને જે મદદ કરતા છે તે તમામને એરેસ્ટ કરવામાં આવશે. હાલ અત્યારે કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આવનાર સમયમાં શું પૂરી આગળ કાર્યવાહી થશે? આ ગુનાના કામે 2 આરોપીની અટક કરવામાં આવેલ છે. એક જે શરદબેન છે અને એમના સસરા છે હનીફભાઈ, બે બંનેની ધોરણસર અટક કરવામાં આવેલ છે.